તો વિદેશની ધરતી પર વધુ એક ગુજરાતીની હત્યા કરી દેવામાં આવી। અમેરિકા પછી હવે કેનેડામાં ગુજરાતી યુવતીની હત્યા થઈ છે। કેનેડાના નાયગ્રામાં રહેતી 22 વર્ષીય યુવતીની નિર્મમ હત્યા કરવામાં આવી। આણંદની યુવતીને ચપ્પુના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દેવાઈ છે। 22 વર્ષીય વિધિ મેગાની ચાકુના ઘા મારી તેની હત્યા કરવામાં આવી। મૃતક યુવતી મૂળ બોરસદની રહેવાસી હતી। છેલ્લા 4 વર્ષથી કેનેડાના નાયગ્રામાં તે રહેતી હતી। અભ્યાસ સાથે નોકરી પણ કરતી હતી આ યુવતી। સ્થાનિક પોલીસે હત્યાનો ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। સંવાદદાતા ઘનશ્યામ ફોન લાઈન પર જોડાયા છે। ઘનશ્યામ, વિદેશની ધરતી પર વધુ એક ગુજરાતીની હત્યા કરી દેવામાં આવી છે। કેનેડામાં ગુજરાતી યુવતીની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે। શું ઘટના? અને આ ચોક્કસથી જે રીતે વિદેશમાં વધુ એક ગુજરાતીની હત્યા થઈ છે, તેમાં એક બોરસદની એક દીકરી હતી, તેનું નામ વિધિ મેગા છે। અને આ યુવતી છેલ્લા 4 વર્ષથી કેનેડામાં સ્થાયી થઈ હતી અને હાલ તેના પીઆર માટેની તૈયારીઓ ચાલતી હતી। મહત્વની વાત એ છે કે 15મીના રોજ યુવતી પોતાના ઘરેથી નીકળી હતી, ત્યારબાદ તેની લાશ છે તે મળી આવી હતી। હાલ પોલીસ દ્વારા જે લાશ છે તે લાશનો કબજો લઈને તેને પીએમ કરવામાં આવ્યું છે। સાથે સાથે હત્યારો જે છે તેને પણ ઝડપી પાડવામાં આવ્યો છે। પરંતુ જે રીતે આ દીકરીનું મોત થયું છે તેને લઈને બોરસદ સ્થિત તેનો પરિવાર છે તે ઊંડા શોકમાં ઘેરાઈ ગયો છે। જી બિલકુલ ઘનશ્યામ, જાણકારી બદલ આભાર। તો જ પ્રકારે અભ્યાસ સાથે નોકરી કરતી હતી આ યુવતી કેનેડામાં અને હવે તેની હત્યા કરી દેવામાં આવી છે। ચાકુના ઘા મારીને આ યુવતીની હત્યા કરી દેવામાં આવી। પરિવાર અને વતનમાં શોકની લાગણી છે તે જોવા મળી રહી છે। અભ્યાસ અર્થે તે કેનેડા ગઈ હતી અને આ જ વિદેશની ધરતી પર આ યુવતીની હત્યા કરી દેવામાં આવી છે। આ બંને દ્રશ્યો ટીવી સ્ક્રીન પરના કે જ્યાં ગઈકાલે પણ એક ઘટના સામે આવી હતી કે જ્યાં અમેરિકામાં એક મહિલાની હત્યા છે તે કરવામાં આવી હતી ને જ્યાં મહિલાની હત્યાની ઘટના સામે આવી હતી કે જ્યાં ફાયરિંગ કરી આ મહિલાની હત્યા કરવામાં આવી હતી। હવે કેનેડામાં પણ યુવતીની હત્યા કરી દેવામાં આવી છે, જ્યાં 22 વર્ષીય સગીરાની હત્યાને અંજામ આપવામાં આવ્યું છે।